જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધીના તમારા પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયમાં સ્વાધ્યાય 8.1 અને 8.2 સુધીના ટોપિક જોયા, જેમાં ત્રિકોણમિતિય ગુણોત્તરોના મૂલ્યો શોધવાનું અને ખૂણાઓની કિંમતો આધારિત સાદુરૂપ આપોના દાખલા શોધવાનું આવું જોયું છે. હવે આજે એક બીજો નવો ટોપિક જેનું નામ છે કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો. તો સૌથી પહેલાં આપણે એ સમજીશું કે કોટિકોણ કોને કહેવાય. તમને ખબર જ છે કોટિકોણ એટલે શું. જો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તો બંને ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય. હવે કાટકોણ ત્રિકોણની અંદર જો વાત કરતા હોઈએ તો એક ખૂણો તો 90નો જ હોય. અહીંયા આપણે ત્રિકોણ એબીસી લઈએ તો શું બાકીના બે ખૂણા કે જેનો સરવાળો કેટલો થાય ટોટલ, તો તમે કહી શકો કે 180માંથી 90 બાદ થાય એટલે આ બંને ખૂણા એ અને સીનું ટોટલ 90 જ થાય. ઓકે, એનો મતલબ કે કાટકોણ ત્રિકોણના બંને લઘુકોણો કોટિકોણની જોડ રચે. કાટકોણ ત્રિકોણના બંને લઘુકોણો શું? કોટિકોણની જોડ રચે. ઓકે, હવે આપણું આજનું જે કામ છે એ કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો વચ્ચેનો સંબંધ લાવવાનો. એટલે કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધવાના છે. તો એના માટે સૌથી પહેલાં આપણે બે કોટિકોણોને વ્યાખ્યાયિત કરી લઈએ. જો આ ખૂણા બીનું માપ 90 હોય તો સી અને એ એમાં આપણે થીટા લખીને સમજીએ. જો ખૂણા એનું માપ થીટા હોય તો સી ખૂણાનું માપ કેટલું થાય. તો આ જ્યારે આપણે એવી વાત કરતા હોઈએ કે એ અને સી બંને લઘુ કોણો એ કોટિકોણની જોડ રચે છે, એનો મતલબ કે ખૂણો એ વત્તા સી અહીં ત્રિકોણ એબીસીમાં બી તો 90 છે તો વધ્યા કોણ એ અને સી. આ બંનેનું માપ 90 થતું હોય, જેમાં ખૂણા એનું માપ થીટા હોય તો સીના માપને આપણે 90 માઇનસ થીટા એવું કહી શકીએ. 90 માઇનસ થીટા એટલે આ થઈ ગયું 90 અંશ માઇનસ થીટા આ ખૂણો. ઓકે, એટલે આ ટૂંકમાં બંને કોટિકોણ છે એટલે આ થીટા તો 90 માઇનસ થીટા, અને જ્યારે તમે જો ખૂણા સીને થીટા કહેતા હોવ તો આ 90 માઇનસ થીટા. ખૂણા સીને જ્યારે ખૂણો સી કહો તો આ 90 માઇનસ સી, એને એ કહો તો સી આગળ 90 માઇનસ એ. ટૂંકમાં 90માંથી બાદ કરો એટલે બીજો કોટિકોણ મળી જવાનો છે. પણ આપણું શું કામ છે? તો આપણે જે સૂત્રો તારવવાના છે હવે એની વાત કરવી છે. અહીં કોટિકોણના સૂત્રો માટે સૌથી પહેલાં આપણે એમ કહીએ કે મારે અહીંથી સાઈન ખૂણાનું માપ જોઈએ છે. એટલે કે સાઈન
સી એટલે કયો ખૂણો? આ એટલે જેને આપણે કોટિકોણના સંદર્ભમાં શું કહ્યું છે? 90 - થીટા, 90 એવું હું વારંવાર ન બોલું, તમારે સમજી જવાનું કે સાઈન 90 - થીટા એટલે આ સી ખૂણો થયો આડકતરી રીતે. એટલે આ ખૂણાનું સાઈન મૂલ્ય એટલે એની આ સામેની બાજુ એ બી ભાગ્યા કર્ણ એસી આવું થાય. બરાબર છે. હવે તમે એ ખૂણા ઉપરથી જ્યારે વિચારો કોસ એ, આ એ ખૂણો છે એનું કોસ મૂલ્ય એટલે શું? થીટા કહીએ જેને, ચલો કોસ થીટા. તો કોસ થીટા કહેતા હો આનું કોસ મૂલ્ય એટલે એની પાસેની બાજુ એ બી, એની પાસેની બાજુ એ બી અને કર્ણ એસી. વાત સમજાય તમને? કોસ થીટા એ બી અપોન એસી, સાઈન 90 - થીટા પણ એ બી અપોન એસી. આમ બન્યું શું? એને અહીંયા લખીએ અલગથી, સાઈન 90 - થીટા બરાબર કોસ થીટા. આવું એક પરિણામ બન્યું. આ આપણું સૂત્ર છે. આ તો મેં તમને સમજાવવા લખ્યું છે કે એ બી ભાગ્યા એસી એ સાઈનના 90 - થીટાનું મૂલ્ય છે, જ્યારે એ બી અપોન એસી એટલે કે એ જ મૂલ્ય એ કોસના થીટાનું મૂલ્ય છે. ફરી વાર સમજો બરોબર. કોસ થીટા એટલે અહીંથી તમે આ થીટા માટે કોસનું મૂલ્ય કહો, ત્યારે અહીંથી સાઈનનું 90 - નું મૂલ્ય કહો, 90 - થીટાનું, એ સરખું થાય એવું બતાવો. એટલે આપણે સૂત્રો આવું બન્યું, સાઈન 90 - થીટા બરાબર કોસ થીટા. ચલો બીજું સૂત્ર બનાવીએ. આનું ઉલટું આપણે લખી જ નાખીશું કે કોસ, ચલો એકવાર જોઈ પણ લઈએ. કોસ 90 - થીટા. સમજો હવે અહીંથી જ આ 90 - થીટા એટલે અહીંથી જ જોવાનું. આનું કોસ મૂલ્ય એટલે એની પાસેની બાજુ બીસી, આની પાસેની બાજુ બીસી અને કર્ણ એસી. હવે જ્યારે હું અહીંથી આ મૂલ્ય લઉં અને એનું સાઈન કહું કે સાઈન થીટા, બરાબર છે, સાઈન થીટા એટલે થીટા ખૂણાનું સાઈન મૂલ્ય, ત્યારે એની સામેની બાજુ બીસી અને કર્ણ એસી. તો એ બંને સેમ થઈ ગયા. જુઓ, બીસી અપોન એસી. હવે એ બંને સેમ, એનો મતલબ કે કોસ 90 - થીટા બરાબર સાઈન થીટા. હજુ આગળ લખીએ આપણે. હવે આપણે ટેન ઉપર જોવું છે. ટેનનું અહીંથી મૂલ્ય સમજીએ. ટેન 90 - થીટા એટલે આ ખૂણાનું ટેન મૂલ્ય એટલે એની સામેની બાજુ એ બી, પાસેની બાજુ બીસી. હવે આ ખૂણાનું કોટ મૂલ્ય, હવે આ હું અલગ નહીં પાડું, હવે ડાયરેક્ટ સમજવાનું છે. તો આ કોટ થીટા એટલે થીટા ખૂણાનું કોટ મૂલ્ય એટલે એની પાસેની બાજુ એ બી આ રહી અને સામેની બાજુ બીસી એટલે એ બી અપોન બીસી એ કોટ થીટાનું મૂલ્ય થઈ જશે. એટલે આપણને બીજું પાછું એક સૂત્ર મળ્યું કે જેમાં ટેન 90 - થીટા અંશ 90 - થીટા બરાબર શું બન્યું? કોટ થીટા. તો એ જ રીતે હવે કોટ 90 - થીટા, એનો મતલબ કે અહીંથી કોટનું મૂલ્ય જોવાનું. તો અહીંથી કોટનું મૂલ્ય એટલે એની પાસેની બાજુ બીસી અપોન સામેની બાજુ એ બી. હવે હું ટેન
થીટાના મૂલ્યની વાત કરું છું. અહીંથી થીટાનું મૂલ્ય જોવું હોય તો ટેન મૂલ્ય થીટા ટેન થીટા છે એટલે સૂત્ર ટેનનું સામેની અપોન પાસેની. તો ટેન થીટા માટે સામેની બાજુ બીસી જે આ રહી અને પાસેની એ બી એટલે કે એ સમાન થશે. એટલે બન્યું શું છેલ્લે કોટ 90 માઇનસ થીટા બરાબર શું બને છે ટેન થીટા. ચલો હજુ કોસેક અને સેક માટે પણ ચેક કરી જ લેવું છે આપણે. તો કોસેક 90 માઇનસ થીટા એટલે તમારે પાછું અહીંયા જોવાનું થાય. આ 90 માઇનસ થીટાનું કોસેક મૂલ્ય એટલે કર્ણ એસી. કોસેકનું સૂત્ર છે કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે એ બી. હવે એ જ મૂલ્ય કોનું થશે તો અહીંથી સેકનું જુઓ સેક થીટા. થીટા ખૂણા માટે સેક મૂલ્ય એટલે કર્ણ એસી ભાગ્યા પાસેની બાજુ એ બી થાય જે આ રહ્યું એસી અપોન એ બી. એટલે બન્યું શું સૂત્ર કોસેક માટે કોસેક 90 માઇનસ થીટા બરાબર સેક થીટા. અને હવે છેલ્લે એ પણ લખી નાખીએ કે સેક 90 થીટા બરાબર કોસેક થીટા. એ હું તમને લખી પણ બતાવું કે સેક 90 માઇનસ થીટા આપણે લેવું હોય તો સેક 90 એટલે અહીંથી આ રહ્યું કર્ણ એટલે એસી સેક છે એટલે આવશે પાસેની બાજુ બીસી. અને જ્યારે હું અહીંથી કોસેક થીટા માટે વાત કરું છું કોસેક એટલે આ થીટા ત્યારે કર્ણ એસી અને સામેની બાજુ બીસી થાય જે આ રહ્યું એસી અપોન બીસી. એટલે કે સેક 90 માઇનસ થીટા બરાબર કોસેક થીટા આ રહ્યું. તો આમ આ 1 2 3 4 5 અને 6 આ સૂત્રો એ કોટિકોણ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો બન્યા. શેના કોટિકોણ ના ત્રિકોણમિતીય ગુણોત્તરો. ફરીવાર વાંચી જો સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા તો એ જ રીતે કોસ 90 માઇનસ થીટા બરાબર સાઇન થીટા. ટેન 90 માઇનસ થીટા બરાબર કોટ થીટા તો કોટ 90 માઇનસ થીટા બરાબર ટેન થીટા. કોસેક 90 માઇનસ થીટા બરાબર સેક થીટા તો સેક 90 થીટા બરાબર કોસેક થીટા. એટલે કોટિકોણનો સંબંધ સાઇન અને કોસની વચ્ચે છે, ટેન અને કોટની વચ્ચે છે, કોસેક અને સેકની વચ્ચે છે. તમને આગળ મેં એવું કહ્યું હતું કે ખૂણા માટે તમે જોશો તો કોટિકોણ જે બે ખૂણાનો સરવાળો થતો હશે એ બંને સરખા થશે જેમાં જેમાં લાગુ પડે એમાં. એટલે કે સાઇન અને કોસ માટે કેવું હોય તો સાઇનના આ ખાલી એક સમજાવું છું 30° ખૂણાનું મૂલ્ય. હવે કોસ માટે કેવું હોય તો આ 30 અને 90નો 60નો સરવાળો 90 થાય એટલે સાઇન 30 તો કોસ એ 60° થાય. આ બે સરખું થતું હોય. એવી રીતે ટેન માટે પણ કહી શકાય કે ટેન 30 તો કોટ આવે સામે કોટ 60 સરખું થતું હોય. એવી રીતે માનો કોસેક 30 તો સેક 60° સમાન થાય. સમજ્યા? 0 માટે કેવું હોય તો પણ એ જ રીતે માનો આવી કોસને આગળ રાખવું હોય તો કોસ 0° અને સાઇન 90° હોય તો સરખું થાય. કારણ કે 0 વત્તા 90 એટલે 90. એવું શેમાં બને છે? કોસ અને સાઇન માટે જ. પછી કોસ અને કોટ ના લખાય. ટેન હોય તો અહીંયા આપણે કોટ લખતા હોય ભાઈ કોટ 45° તો ટેન માટે જ એનું કોટિકોણ
નું સૂત્ર છે, ટેન અને કોટમાં લાગુ પડે તો 45 90માંથી 45 બાદ કરો તો પણ 45°, બરાબર છે. સેક માનો કે 70°, તો કોસેક 70 માટે કેટલા જોઈએ 20°, એટલે કે 90 - 70 એટલે 20 થતું હોય. અગેન હવે અલગ અલગ પ્રકારના દાખલા તરીકે cos 10°, તો તમને ખબર છે કે cos જોડે શું આવે સામે sin જ લઈ શકાય. 90 - 10 એટલે 80°, આ સરખું થાય. tan 15°, તો એમાં tan જોડે cot જ આવે, cot 90 - 15° એટલે 75 હોય તો સમાન થાય. sec 37°, તો cosec 90 - 37 તમે માનો કે એ સરખું થાય એટલે આવશે 43 ને 53°, 53 ને 7 60 25 90. સમજ્યા? સાઇન અને કોસ, ટેન અને કોટ, કોસેક અને સેક. પણ હવે આ સૂત્રો તો માનો તમે યાદ રાખી લીધા છે, આંકડાકીય ખબર પણ પડી ગઈ છે, બટ હાઉ ટુ રાઇટ આપણે હવે એક્ઝામ્પલ કેવી રીતે ગણવાના છે એની માહિતી માટે આવતા વિડીયોમાં આપણે આગળ વધીશું. ત્યાં સુધી રજા લઈએ. ત્યાં સુધી માત્ર તમારે આ 6 જે સૂત્રો છે બ્લુ પેનથી લખેલા એ તૈયાર રાખવાના થાય. બહુ ઇઝી છે. સાઇન 90 - તો કોસ એટલે એવું સાઇન કોસમાં, ટેન કોટમાં અને કોસેક સેકમાં લાગુ પડે છે. ક્લિયર? તો આજે તમારે આટલી બાબત તૈયાર કરવાની થાય છે. એમાં સૂત્રો ખાસ અને બાકી આંકડાકીય સમજણ કે ડાયરેક્ટ મૂલ્યો આપ્યા હોય તો કેવી રીતે બને. તો ત્યાં સુધી હવે રજા લઈશું. આવતા લેક્ચર મળીશું. જય હિન્દ.